રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। આ વખતે વિવાદ કોઈ તબીબી લાપરવાહીનો નથી, પરંતુ હોસ્પિટલ કેમ્પસમાં વધેલા ઉંદરોના ત્રાસનો છે। સિવિલના ઓપીડી વિભાગમાં ઉંદરોએ એવો આતંક મચાવ્યો છે કે સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગામાં ફફડાટ ફેલાયો। હોસ્પિટલમાં અત્યારે ગંદકી અને ઉંદરનો જમાવડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઓપીડી વિભાગમાં ઉંદરો બિંદાસ રીતે આમ તેમ દોડતા નજરે પડે છે। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના ખૂણે ખૂણે ઉંદરોએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે, જેના કારણે ચેપી રોગ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં માંદગી દૂર કરવા આવીએ છીએ, પણ અહીં ઉંદરો અને ગંદકી જોઈને નવો રોગ લાગુ પડવાનો ડર છે। ઉંદરો દવાઓ, ફાઇલો અને ખાણીપીણીની ચીજોને નુકસાન પહોંચાડી રહ્યા છે। સોશિયલ મીડિયામાં ઉંદરોના વિડીયો વાયરલ થયા બાદ હવે હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે। આ મામલે સિવિલ હોસ્પિટલના અધિકારી ડોક્ટરે જણાવ્યું કે ઉંદરોને પકડવા માટે આગામી દિવસોમાં નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે। હોસ્પિટલ તંત્ર દ્વારા ગત વર્ષે પણ ઉંદરોને ડામવા માટે 40થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા। મહત્વનું છે કે ફેબ્રુઆરી 2025માં પણ આ જ સમસ્યાના ઉકેલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, છતાં પરિસ્થિતિ જસની તસ જોવા મળી રહી છે। સવાલ એ થાય છે કે જો ફેબ્રુઆરી મહિનામાં જ ઉંદરો પકડવાનો કોન્ટ્રાક્ટ અપાયો તો માત્ર ગણતરીના મહિનોમાં ફરી આટલી મોટી સંખ્યામાં ઉંદરો ક્યાંથી આવ્યા? શું કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ કામગીરીમાં વેઠ ઉતારી છે કે પછી સિવિલની સફાઈ વ્યવસ્થામાં જ કોઈ મોટી ખામી છે? રાત્રે 1:30-2 વાગ્યા પછી આટા મારતા હોય, બાથરૂમ જવા જાય એટલે વળી હળી કાઢી નાકા પાછા થાય આવડા 1.5 કિલો હે ના કોઈને જાણ નથી કરી। રાત્રે 2 વાગે કોને જાણ કરવા? સિક્યુરિટી વાળા આટા મારતા હોય, એને વોચમેન ફરજ બજાવતા હોય, આવતા હોય જાતા હોય। અને પણ આપના માધ્યમ દ્વારા જાણવા મળેલું છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે કચરા ટોપલીઓ હતી ત્યાં ઉંદર આટા મારતા હતા, અને એની વિગતે તપાસ કરતા પ્રાથમિક રીતે જે જાણવા મળ્યું છે તે ઉંદર ત્યાં હતા અને એ ન હોવા જોઈએ, અને એ બાબત સાચી છે। અને છતાં આપના દ્વારા જે ધ્યાન આપવામાં આવ્યું છે એની અંદર ઉકેલ ના આનો યોગ્ય ઉકેલ આવે, દર્દીની સાથે સંકળાયેલો અને આ ચેપ પણ થતું હોય છે એવું થતું હોય છે, અને એને કારણે આ ઉંદરની બાબતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર કુલ 25 એકરની અંદર વિસ્તારની અંદર ફેલાયેલી આ સિવિલ હોસ્પિટલની અંદર અંદાજિત મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 2,13,000 સ્ક્વેર ફૂટના એરિયાના બાંધકામ ધરાવતી અવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરા પેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે, અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે। અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે। એટલે આવતા દિવસોની અંદર આ નહીં થાય, કેમ કે એક આખી વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ મળી જશે। અત્યારે થોડો લેપ્સ રહ્યું છે, ઉંદર રહ્યો છે, એ બાબત ગંભીર જ છે ને અમારા ધ્યાનમાં આવી છે, અને ફરીથી ના થાય એનો અમે પ્રયત્ન કરશું એવું અમને। સવાલ એ છે કે જો મીડિયાના ધ્યાનમાં આવતો હોય, વિડીયો વાયરલ થાય પછી તો કામગીરી થાય છે, પરંતુ એ હદ સુધી શું કામ વસ્તુ જાય છે કે લોકો બહાર જે મીડિયા સુધી વાત પહોંચી? હા, એટલે નહીં, એ તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું, પરંતુ આને લીધે જ અત્યારે જે રીતે આપણો દેશ વિકાસ પામી રહ્યો છે, અને નવી હું એમ કહું છું કે જેટલી પણ ભૂલો નીકળતી હશે એને કોઈ ઢાંક વિછોડા કરવાની કોઈ જરૂર નથી। જેટલી પણ વસ્તુઓ, અનેક વસ્તુઓ છે, તમે તમારી ફરજ રૂપે જે વસ્તુમાં ધ્યાનમાં દોરીએ છે અને એનો સુધારો થતો જાય છે। ઘણી જ બધી વસ્તુઓ એક સાથે આ સોશિયલ મીડિયાના જમાનાને કારણે એને ક્વોલિટીનું ઇન્વોલ્વમેન્ટ અને ઇવોલ્વમેન્ટ એને કારણે ખૂબ સારું થઈ રહ્યું છે। અને એ જ્યારે આસો પહેલા જ્યારે સંડાસ બાથરૂમની અંદર પણ ચોખ્ખાઈ નથી, પણ આજે બધા જ લોકોને ખ્યાલ આવી જાય છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે લોકોને ખ્યાલ હશે કે કેટલા ગંદા સંડાસ બાથરૂમ પડ્યા રહેતા હતા, આજે તમે જુઓ તો રિઝનેબલી બગાડવા વાળા દર્દીને હોય છે એના કરતાં પણ એ ખૂબ ચોખ્ખાઈ વાળું પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે। એટલે શ્વાનની બાબત આવી, શ્વાનની બાબતમાં ખૂબ જ સંવેદનશીલતા આવી ગઈ છે, અને આ બાબતની અંદર ઉંદરડાની બાબતની અંદર પણ જો આવ્યું છે એનો પણ યોગ્ય થોડાક વખતની અંદર જ એનો નિકાલ આવી જશે। આજે મારી પાસે એ કોન્ટ્રાક્ટ શરૂ થવાનો છે એની માહિતી અત્યારે મારી પાસે છે।